હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું પાલક મસાલા ભાખરી। અહીં મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે। તેમાં ઝીણી સમારેલી પાલક, કોથમીર, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મોણ માટે તેલ નાખી લોટ બાંધવાનો છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું અને ત્યાર પછી 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું અને મીડિયમ જાડી ભાખરી વણી લેવાની છે અને મીડિયમ ગેસ પર શેકી લેવાની છે। તો તૈયાર છે મસાલા પાલક ભાખરી। તમે તેને દહીંની તિખારી અથવા લસણની ચટણી સાથે એન્જોય કરી શકો છો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।